તો વલસાડથી સમાચાર સામે આવ્યા છે। સીએનજીની બોટલમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। સીએનજીની બોટલમાંથી દારૂ ઝડપાયો। યનકેન પ્રકારે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર પોલીસની તવાઈ। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા દારૂ મળી આવ્યો હતો। સુગર ફેક્ટરીના બ્રિજ પાસેથી રૂરલ પોલીસે આ દારૂ છે તેને ઝડપી પાડ્યો છે। તો દમણથી સીએનજી બોટલમાં આ દારૂ ભરી અને સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હતો, જેમાં 7,800ના આ વિદેશી દારૂ સાથે 5 ઈસમોની પોલીસે ધરપકડ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોનલાઈન પર જોડાયા છે। જી, વલસાડમાં સીએનજીની બોટલમાંથી દારૂ ઝડપાયો છે, શું છે વિગત? સ્મિતા, 31 પહેલા બુટલેગરો અવનવા પેકડા કરતા હોય છે ત્યારે વલસાડ રૂરલ પોલીસે સુગર ફેક્ટરીના બ્રિજ પાસેથી દારૂ ઝડપી પાડ્યો છે। સીએનજીના બાટલામાંથી દારૂ ઝડપાયો છે। દારૂ દમણથી ભરી સુરત તરફ જઈ રહ્યો હતો। 7800 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। દારૂ સાથે 5 ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। સુગર ફેક્ટરીના બ્રિજ પાસેથી જ પોલીસે આ દારૂ છે તેને જપ્ત કર્યો છે। કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો દમણથી સીએનજી બોટલમાં દારૂ ભરી અને સુરત તરફ આ દારૂ છે તેને લઈ જવામાં આવતો હતો। આખરે પોલીસને સફળતા મળી છે અને યનકેન પ્રકારે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે। તો સીએનજીની બોટલમાંથી આ દારૂ છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે।